નમસ્કાર મિત્રો, આપણે બધા જીવનમાં મોટા સપના જોતા હોઈએ છીએ, પણ ક્યારેક એક નાનો નિર્ણય આપણી આખી જિંદગી બદલી નાખે છે. આજે હું તમને એવી જ એક કહાની કહીશ, જે માત્ર કહાની નથી પણ એક શીખ છે. આ કહાની છે રવિ નામના એક યુવકની. રવિ એક સામાન્ય ગામમાં રહેતો હતો. ઘર પરિસ્થિતિ પણ સામાન્ય હતી. પિતા ખેડૂત અને માં ઘર સંભાળતી. પણ રવિના સપના મોટા હતા. એ જીવનમાં કંઈક મોટું કરવું માંગતો હતો. એક દિવસ તેને શહેરમાં નોકરી કરવાની તક મળી. આ તક તેની જિંદગી બદલી શકે એવી હતી, પણ સમસ્યા એક જ હતી. જો તે શહેર જશે તો તેને પોતાના પરિવારથી દૂર રહેવું પડશે. રવિ ખૂબ ગૂંચવણમાં પડી ગયો. એક તરફ સપના હતા અને બીજી તરફ પરિવાર. તે ઘણા દિવસો સુધી વિચારતો રહ્યો. રાતે ઊંઘ આવતી નહોતી અને એક જ પ્રશ્ન તેને પરેશાન કરતો હતો કે મારે શું કરવું. એક દિવસ તેણે પોતાની માને પૂછ્યું, માં, જો હું શહેર જાઉં તો તમને ખરાબ લાગશે? માએ સ્મિત કરીને કહ્યું, બેટા, માતા પિતા ક્યારેય પોતાના બાળકોને રોકતા નથી. અમે તો ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તું જીવનમાં ખુશ રહે. આ શબ્દો સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે માતા પિતાનો પ્રેમ શબ્દોથી પણ મોટો હોય છે. બીજે જ દિવસે રવિએ નિર્ણય લીધો. તે શહેર ગયો, ખૂબ મહેનત કરી અને ધીમે ધીમે સફળ બનતો ગયો. પણ તેણે એક વાત ક્યારેય ભૂલી નહીં, તેના માતા પિતા. તે દર મહિને પૈસા મોકલતો અને સમય મળતા ઘરે આવતો. કેટલાક વર્ષો પછી રવિએ પોતાના ગામમાં એક નવું ઘર બનાવ્યું અને પોતાના માતા પિતાને ત્યાં સાથે રાખ્યા. તે દિવસે તેને સમજાયું કે સફળતા ફક્ત પૈસામાં નથી, સફળતા એમાં છે કે તમે તમારા પરિવારને ખુશ રાખી શકો. તો મિત્રો, જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર પોતાના પરિવાર વિશે જરૂર વિચારજો, કારણ કે સપના મહત્વના છે, પણ સંબંધો એથી પણ વધારે મહત્વના છે. તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ રસપ્રદ અને શીખ આપતી કહાનીઓ માટે ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર મિત્રો.